રાજ્યમાં તહેવારો ટાણે જનતા પર મોંઘવારીનો માર પડી રહ્યો છે। શ્રાવણ માસમાં સૂકા મેવાના ભાવમાં 80%નો વધારો થયો। કિસમિસ, બદામ અને ઇલાયચી મોંઘા થતા જનતા પરેશાન છે। ખાંડ, લોટ, તેલ અને મીઠાઈઓ પણ મોંઘી થઈ છે। મીઠાઈના ભાવમાં 10% સુધીનો વધારો ચિંકાઈ શકે છે। તો જ પ્રકારે તહેવારો આવી રહ્યા છે અને તેની જ વચ્ચે હવે જનતા પર મોંઘવારીના એક બાદ એક માર છે તે સહન કરવા પડી શકે। શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જેમાં હવે સૂકા મેવાના ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। 80% જેટલો વધારો થતો જોવા મળી રહ્યો છે। કિસમિસ, બદામ અને ઇલાયચી મોંઘા થતા જનતા પરેશાન છે। ખાંડ, લોટ, તેલ સહિતના અનેક ચીજ વસ્તુઓ પર ભાવ વધી રહ્યા છે, જેને કારણે હવે મીઠાઈઓ પણ મોંઘી થઈ રહી છે। મીઠાઈના ભાવમાં 10% સુધીનો વધારો થઈ શકે। સંવાદદાતા ભાવેશ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, એક બાજુ તહેવારો નજીક આવી રહ્યા છે, એક બાદ એક ચીજ વસ્તુઓ છે તે મોંઘી થઈ રહી છે। શ્રાવણ માસ બીજી બાજુ ચાલી રહ્યો છે અને હવે સૂકા મેવાના ભાવ પણ વધી રહ્યા છે। ભાવેશ, એટલે કે સીધી જ મધ્યમ વર્ગના લોકો પર અસર થવાની છે। ભાવેશ, ચોક્કસથી જે પ્રકારે શ્રાવણ મહિનો ચાલુ છે ને હવે તહેવારોની સિઝન છે તે શરૂ થઈ છે। આગામી દિવસોમાં રક્ષાબંધન અને જન્માષ્ટમીનો મહત્વનો જે તહેવાર છે તે આવનાર છે, પરંતુ રાજકોટમાં જે પ્રકારે મીઠાઈના વેપારીઓ છે તેમને મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે। તહેવાર દરમિયાન તેઓ મીઠાઈના ભાવ છે તેમાં વધારો નહીં કરે। એક તરફ જે ખાંડ સહિત દૂધ, પેટ્રોલ અને જે ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ જે રાજકોટના વેપારીઓ છે તેમના મીઠાઈના વેપારીઓ છે તેમના દ્વારા મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે, જેમાં મીઠાના ભાવમાં કોઈપણ પ્રકારનો તેઓ ભાવ વધારો નહીં કરે। કારણ કે જે સામાન્ય અને મધ્યમ વર્ગના જે લોકો હોય છે તેમને તહેવાર સમયે મીઠાઈ છે તે વ્યાજબી ભાવે મળી રહે અને લોકોનો તહેવાર પણ જે ઉજવી શકે લોકો, તે માટે આ મહત્વનો નિર્ણય છે તે જાહેર કરવામાં આવ્યો છે। અને આપણી સાથે જે મીઠાઈના વેપારી છે તેમને જ પૂછશું, શું કહેશો જે પ્રકારે નિર્ણય જાહેર કર્યો છે? એક તરફ સતત ભાવ વધી રહ્યા છે, ખાંડના ભાવ વધી રહ્યા છે, મીઠાઈ બનાવવા માટે જે દૂધ જોતું હોય એના પણ ભાવ વધી રહ્યા છે અને આપના દ્વારા એક મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે। સૌથી પહેલા વીટીવીના દરેક દર્શકોને એડવાન્સમાં રક્ષાબંધનની તેજાભાઈ મીઠાઈવાળા તરફથી ખૂબ જ શુભકામનાઓ। અને રિસન્ટલી આપણે બધા લોકો જોઈ રહ્યા છીએ કે ખાંડના, સુગરના જે ભાવની અંદર જે 40%ની આસપાસનો જે પણ છેલ્લા 10-12 દિવસની અંદર જે વધારો આવેલો છે, તેનાથી અમારા મેનેજમેન્ટે એવો નિર્ણય લીધેલો છે કે અમે લોકો અત્યારે તહેવારોને હિસાબે અમારા ગ્રાહકોને કોઈ પણ વસ્તુનો બર્ડન ના લાગે, કોઈ પણ વસ્તુનો ભાર ના લાગે, એના માટે થઈને અમે કોઈ વસ્તુનો મીઠાઈમાં ભાવ વધારો અમે કરેલો નથી અત્યારે। ખાસ જે મહત્વના જે પેડા માનવામાં આવે છે, રક્ષાબંધનમાં ભાઈ પોતાની બહેન હોય છે તે પેડાથી ઉજવતા હોય છે રક્ષાબંધન, સાથે સાથે જન્માષ્ટમીનો તહેવાર હોય તો અલગ અલગ મીઠાઈ હોય છે। આપણે તો સૌરાષ્ટ્રમાં ખૂબ જ જે આ સાતમ આઠમનું મહત્વ હોય છે, તો આમાં પણ ભાવ વધારો નથી? કઈ પેડાનો અત્યારે રેગ્યુલર ભાવ શું છે? નહીં, અત્યારે અમારા મેનેજમેન્ટ તરફથી એવો નિર્ણય લેવામાં આવેલો છે કે આગામી જન્માષ્ટમી સુધીમાં કોઈ વસ્તુનો ક્યાંય ભાવ વધારો કરવામાં નથી આવેલો। હવે આગળ ઉપર ગવર્મેન્ટ જે પણ કંઈ એક્શન પગલાઓ જે પણ કંઈ લઈ રહી છે તેની અંદરમાં ખાંડનો ભાવ છે એ ક્યાં સુધી જઈને પહોંચે, આશા રાખીએ છીએ કે અહીંથી ભાવ છે તે નીચો આવે। પણ આગામી સમયમાં જો અહીંથી ભાવ હજી પણ કદાચ માની લો કે 40%, 30%, 25% જે પણ કદાચ કંઈ ભાવ વધારો આવ્યો તો પછી ગણપતિ ઉપર અથવા ગણપતિ પછી આફ્ટર ગણપતિ મેનેજમેન્ટ અમારું શું નિર્ણય લેશે એ અત્યારથી કહેવું અઘરું છે। કારણ કે ખાંડનો ભાવ આગળ ઉપર શું કન્ડિશનમાં રહેશે એની ઉપર આખું ડિપેન્ડ છે। આપણે બધા લોકો જોઈ રહ્યા છીએ કે યુદ્ધના હિસાબે પહેલેથી જ પેટ્રોલનો ભાવ છે, દૂધનો ભાવ છે, આ દરેકે દરેક વસ્તુનો જે પણ કંઈ કાજુકતરી બનતી હોય છે તો કાજુકતરીની અંદર જે સિલ્વર વર્ક લાગતા હોય છે, તો ચાંદીનો પણ ભાવની અંદર એક અત્યારે માર્કેટ આમ સ્ટેબલ છે, પણ તેની અંદર બી લાસ્ટ યર કરતાં થોડુંક 5-10%નો ભાવમાં વધારો આવેલો છે। તો તેની અંદર પણ અત્યારે કોઈ વસ્તુનો કાજુકતરીમાં પણ અમે ભાવ વધારો નથી કરેલો। ભવિષ્યમાં માર્કેટ બધી કન્ડિશન કેવી રહેશે, ગવર્મેન્ટ શું એક્શન લેશે તેની ઉપર ભાવની માર્કેટ છે, બજાર છે તે ટકેલી છે। ખાસ ખાંડનો ભાવ સતત વધી રહ્યો છે, દૂધના ભાવ વધી રહ્યા છે, તો તમને પણ આ જે મીઠાઈ બનાવવામાં મુશ્કેલી તો પડતી હશે ને? કારણ કે ભાવ તમે વધારો કરવાના નથી, તો હવે ચલાવશો કેવી રીતના? એમ જે પણ કંઈ અમારો પ્રોફિટ માર્જિન છે અમે ઇક્વલ ટુ ઇક્વલ અત્યારે કરી શકીએ એ રસ્તો અમે અપનાવીએ છીએ અત્યારે તો, અથવા સાવ મિનિમમ માર્જિનથી અમે નથી ભાવ વધારેલો અમે,
તો જે પણ કંઈ અમારો જે પણ કંઈ માર્જિન છે એની અંદર સીધે સીધું માર્જિન અમારું કટ થઈ જાય છે. અમારા કસ્ટમરોને કોઈ પણ પ્રકારનો ભાર ના લાગે એના માટે થઈ અને અમે આ નિર્ણય લીધેલો છે. ચોક્કસથી અન્ય જે ગ્રાહકો છે જે અહીંયા મીઠાઈ ખરીદવા આવતા હોય છે તેમને પૂછવાનો પ્રયત્ન કરશું. ભાઈ, શું કહેશો, આ વખતે તહેવાર આવે છે ને મીઠાઈના વેપારીઓએ બહુ સારો નિર્ણય કર્યો છે, મધ્યમ વર્ગના લોકોને રાહત મળે કે મીઠાઈના ભાવ નહીં વધે, આનાથી કેવું લાગશે તમને? મીઠા ભાવ નથી વધ્યા એ સારા છે ભાઈ. કરવા મળશે, બધાને મળશે. સૌથી વધારે નાના માણસોને તકલીફ પડે, નાના માણસોને કરવા મળે એના જેવું એક બહુ સરસ. જે પ્રકારે લોકો છે તે પણ આ નિર્ણયને વધાવી રહ્યા છે, કારણ કે જે પ્રકારનો મીઠાઈના ભાવમાં વધારો નહીં કરવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. અને આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો, અલગ અલગ જે વેરાયટીઓ હોય છે મીઠાઈની તે પણ મોટા પ્રમાણમાં વેચાતી હોય છે, કારણ કે તહેવારોની સિઝન હોય છે અને લોકો છે તે આ મીઠાઈ ખાઈને જ પોતાના તહેવારોની ઉજવણી કરતા હોય છે. ખાસ કરીને રક્ષાબંધનમાં સૌથી વધારે છે તે આ વ્હાઈટ પેડા છે તેનું વેચાણ થતું હોય છે. અને જે પ્રકારે મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે અને તેને જ લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે લોકોને પણ રાહત મળે તે પ્રકારના સમાચાર છે તે રાજકોટમાં જોવા મળી રહ્યા છે. કારણ કે સતત જે દૂધનો ભાવ વધી રહ્યો છે, સાથે સાથે જે પ્રકારે ખાંડના ભાવ વધી રહ્યા છે, ને એવામાં હવે જે રાજકોટના મીઠાઈ વેપારીઓ છે તેમના દ્વારા જે આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે ને તેને જ લઈને લોકોને પણ એક રાહત મળે તે પ્રકારના સમાચાર છે તે રાજકોટથી જોવા મળી રહ્યા છે. જી બિલકુલ ભાવેશ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.